નમસ્તે બાળ મિત્રો, જીવનશીલ પ્રાઇમરી સ્કૂલના ઈ લર્નિંગ કોન્સેપ્ટમાં હું ત્રિભુવનભાઈ શર્મા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિત વિષયની અંદર પ્રથમ જે ચેપ્ટર છે રાષ્ટ્રીય ફળ કેરી. બાળ મિત્રો, આપ સૌને થતું હશે કે ગણિતની અંદર અને કેરી વિશે આ એકમ આપેલો છે તો એ આપણને એના દ્વારા ગણિતની અંદર શું શીખવા મળશે આપણને પ્રશ્ન થતો હશે. મિત્રો, હવે ગણિત એટલે માત્ર ગણિત કે ગાણિતિક ગણતરીઓ પૂરતું નથી. ગણિતની અંદર આ એકમની અંદર આપણે એવી અનેક બાબતો જેમ કે ગુજરાતી સાહિત્યિક બાબત, અર્થશાસ્ત્ર, તાર્કિક અનુમાનો જેવી વિવિધ બાબતો થકી આપણે ગણતરીઓ શીખવાની છે. તમારી કલ્પના શક્તિનો વિકાસ થાય એવી બાબતો આપણે શીખવાના છીએ. તો આ એકમનું નામ તમે જોઈ શકો છો, રાષ્ટ્રીય ફળ કેરી. કેરી તો આપ સૌએ જોયેલી છે અને તેનો સ્વાદ પણ તમે માણેલો જ છે. વેકેશનમાં તમે ઘણી બધી કેરીઓ ખાધી હશે અને કેરીના પ્રકાર પણ તમે જાણતા છો. કેરીના અલગ અલગ પ્રકાર છે, તમે જાણો છો કયા કયા? તમે બજારમાં જોયું હશે, આફૂસ કેરી, તોતા કેરી, કેસર કેરી, લંગડા કેરી, દેશી કેરી, આવી અનેક જાતો અને આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ અને આપણે ખાધેલી પણ હશે. બાળ મિત્રો, કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય. શું કહેવાય? આમ્ર. કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય. શું કહેવાય? આમ્ર. તો આજે આપણે આ કેરી પ્રકરણના માધ્યમથી વિવિધ ગાણિતિક બાબતો આપણે શીખીશું અને સમજીશું. બાળ મિત્રો, અહીંયા કેટલીક પંક્તિઓ આપી છે, તમે જોઈ શકો છો. સૌપ્રથમ જો કાનજી સુને કોયલ કેરી કુંજ કેરી બગીચ. આ ત્રણ પંક્તિનું જે પદ છે એ તમે વિચારતા હશો કે ગણિતની અંદર આ ગુજરાતી સાહિત્ય સ્વરૂપની આ પંક્તિઓ કેમ મૂકેલી છે? તો અહીંયા આપણે જોવાનું છે કે પ્રથમ પંક્તિની અંદર જે પ્રથમ પદ છે એના તમે અક્ષરો ગણો તો 1 2 3 4 અને 5. કેટલા અક્ષરો થયા? 5. એ જ રીતે બીજી પંક્તિની અંદર 1 2 3 4 5 6 અને 7. 7 અક્ષરો બીજી પંક્તિમાં. ત્રીજી અને છેલ્લી પંક્તિની અંદર તમે જુઓ કેટલા અક્ષર થાય છે? 1 2 3 4 અને 5. તો અહીંયા આ અક્ષરોથી ગુજરાતી સાહિત્ય સ્વરૂપની અંદર 5 7 અને 5 જેનું બંધારણ છે એ આ હાઇકુ સ્વરૂપનું. કયા સ્વરૂપની? હાઇકુ સ્વરૂપનું આ બંધારણ છે અને કદાચ તમને ખબર નહીં હોય પણ આ બંધારણ જાપાન, નામ સાંભળ્યું બધાએ? જાપાન દેશનું આ હાઇકુ સ્વરૂપનું બંધારણ છે. આ જ વસ્તુ ગુજરાતી સાહિત્યમાં તમે છંદની વાત હોય, અલંકારોની વાત હોય, એમ એ ગુજરાતી જે સ્વરૂપનું બંધારણ છે એવું આ જાપાની સ્વરૂપનું
જાપાન દેશનું હાઇકુ સ્વરૂપનું બંધારણ આપેલ એકમની અંદર આપેલું છે. બસ એ જ રીતે જે બીજું ઉદાહરણ આપેલું છે અહીંયા જે ત્રણ પંક્તિઓ આપેલી છે પણ તમે જોઈ શકો છો કે મીઠી સુગંધી છું સોરઠની કેરી હું છું કેસર. અહીંયા પ્રથમ પંક્તિની અંદર તમે ગણતરી કરો છો 1 2 3 4 અને 5 અક્ષર. બીજી પંક્તિમાં 1 2 3 4 5 6 અને 7. વેરી ગુડ. ત્રીજા પંક્તિની અંદર જોઈએ પદની અંદર તો કેટલા અક્ષરો છે 1 2 3 4 અને 5. તો અહીંયા પણ 5 7 અને 5. આનો સરવાળો કરો જોઈએ તો 5 7 5 બરાબર કુલ 17 અક્ષરો થશે. આ 17 અક્ષરોનું બનેલું હાઇકુ એ જાપાની સાહિત્ય સ્વરૂપ આપણને સમજાવે છે. તો બાળકો આમાં પણ ગણિત છુપાયેલું છે. અહીં આપણે શરૂઆત કરી આવી બાબતો અને બીજી રસપ્રદ બાબતો આપણે શીખવાની છે. હવે આગળ જોઈએ કેરી વિશે કેટલીક રસપ્રદ બાબતો. બાળમિત્રો હવે આપણે કેરી વિશે કેટલીક રસપ્રદ બાબતો જાણવી જરૂર છે જે આપ સૌ કદાચ જાણતા હશો. આપણા ગુજરાત રાજ્યની અંદર સૌથી વધુ કેરીનું ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લાની અંદર તાલાળા તાલુકામાં થાય છે. જે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. એ જ રીતે ભારતની વાત કરીએ તો ભારતમાં એક વર્ષમાં અંદાજિત 1,60,000 ટન કેરીનું ઉત્પાદન આપણા ભારત દેશની અંદર થાય છે. જે વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ આપણો ભારત છે. હવે 1,60,000 ટન એટલે કલ્પના કરવા કેટલું ઉત્પાદન થયું. 1 ટન બરાબર 1,000 કિલોગ્રામ. તો આવું તો 1,60,000 ટન કેરીનું ઉત્પાદન કરતો દેશ આપણો ભારત દેશ. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન થાય છે. એ જ રીતે છેલ્લે વાત કરીએ સૌથી મોટામાં મોટી કેરીની વાત કરીએ તો ફિલિપાઇન્સ દેશની અંદર સૌથી મોટી કેરી કે જેની લંબાઈ 30.48 સેન્ટીમીટર જેના 12 ઇંચ અંદાજે થાય. તે જ રીતે પહોળાઈ 17.48 મીટર જે ઇંચમાં 7 ઇંચ જેટલી થાય. તે જ રીતે આના પરિઘની વાત એટલે એના ગોળાઈની વાત કરીએ તો 49.53 સેન્ટીમીટર એટલે કે ઇંચની વાત કરીએ એની તો 19.5 ઇંચ. કલ્પના કરો તમારા પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર આપેલું છે તમે જોઈ શકો છો. અહીંયા પણ તમે જોશો કેરી કેવડી મોટી કેરી છે. તો આ તો કેરી વિશે આપણે રસપ્રદ બાબતો આપણે સમજ્યા. આપણા ગુજરાતમાં પણ મબલક કેરીનું પાક ઉત્પાદન થાય છે. આપણે જૂના જમાનાની વાત યાદ કરો તો આબે આવેલો મોર અને વાત કહીશું ઓ. તમે સાંભળ્યું હશે જૂના જમાનામાં આપણા દાદાઓ આપણા વડવાઓ આપણા ખેતરની અંદર મોટા મોટા આંબા તમે જોયા હશે. એ દેશી આંબા કહેવાય. હવે બાળ મિત્રો આધુનિક યુગમાં કલમી આંબાની ખેતી મબલક પ્રમાણમાં એનું વાવેતર કરી અને લોકો પુષ્કળ તેનું ઉત્પાદન કરે છે. બાળ મિત્રો હવે આ જ એકમના આધારે આપણે કેટલીક ગણતરી ને અગાઉ વાત કરીએ કે ગણતરીની અંદર પણ ગુણાકાર ભાગાકાર એની ઝડપ લોન કેવી રીતે લેવી
વગેરે રસપ્રદ બાબતો આપણે આ એકમની અંદર આ ચેપ્ટરની અંદર આપણે શીખવાના છીએ. તો ગણિત અને કેરી એના સંદર્ભમાં આપણે કેટલાક દાખલાઓ શીખીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ અહીંયા એક દાખલો મેં લીધો છે. એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે અને તમામ બાળકો તેને ખોલીને કેરીનો ઢગલો કરે તો કુલ કેટલી કેરી થાય? તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી બને? તો અહીંયા આપ જોઈ શકો છો એક બોક્સની અંદર કેટલી કેરી છે મિત્રો? 18. હવે તમારા વર્ગના બાળકો કેટલા છે? એક અંદાજ પ્રમાણે આપણે આપણી કલ્પના શક્તિથી નક્કી કરીને મૂકવાનું. અહીંયા ધારો કે વર્ગના બાળકો 40 છે. હવે આપણે આગળ ગણતરી કરીશું. એક બોક્સમાં 18 નંગ કેરી છે. વર્ગના વિદ્યાર્થીઓ આપણા કેટલા છે? 40. તો શું કરવું પડશે? આપણે લખીશું કે અહીંયા 40 બાળકો છે એટલે કેટલા બોક્સ થવાના વર્ગમાં? 40 બોક્સ થશે. કેટલા બોક્સ થશે? 40 બોક્સ. એક બોક્સમાં કેરી ના નંગ 18 માટે આમાં કેટલા છે? 40 વિદ્યાર્થીઓ 40 બોક્સ. કેટલા નંગ કેરી હશે? તો શું કરીશું? ચોકડી ગુણાકાર 18 અને 40 નો ગુણાકાર કરીશું. ફરી એકવાર ધ્યાન આપજો. ચોકડી ગુણાકાર થશે 18 અને 40 નો ગુણાકાર કરતો આપણને કુલ કેરીઓ કેટલા નંગ છે આપણને મળશે. તો અહીંયા આપણે કરીએ હવે આવે ગુણાકારની. બાળ મિત્રો તમે ધોરણ 4 માં ગણિતની જે ક્રિયાઓ છે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખીને આવ્યા છો. પણ એ પૂર્વે એક શરત છે કે ગુણાકાર અને ભાગાકાર તમારે જ્યારે શીખવા હોય સહેલાઈથી અને સરળતાથી તો સૌપ્રથમ એકા અને 11 પાકા કરવા પડે. કરવા પડે કે નહીં કરવા પડે મિત્રો? કરવા પડે. એકા અને 11 આપણને આવડતા હોય તો આપણે ખૂબ જ ઝડપથી અને સરળતાથી ગુણાકાર, ભાગાકાર જેવી ગણિતની ક્રિયાઓ કરી શકીએ છીએ. તો અહીંયા સૌપ્રથમ જોઈએ 2 ની આ સંખ્યા સાથે 40 નો ગુણાકાર છે એટલે એકમ અને દશકનું ભાગ ના ચાલે તેનું શૂન્ય મૂકીશું. હવે આપેલ ઉપર બંને રકમ છે ક્રમશઃ શૂન્ય નો એક સાથે ગુણાકાર કરવો. 0 ગુણ્યા 1 0 મળશે. 4 ગુણ્યા 1 4 મળશે. એ જ રીતે આપેલ ઉપરની બંને સંખ્યા આ જે રકમ છે એનો 8 સાથે ગુણાકાર કરીએ તો 0 નો 8 સાથે ગુણાકાર કરતો 0 અને 4 નો 8 સાથે ગુણાકાર કરતો 4 8 32 જે આપણને મળશે. આ બંને સંખ્યાઓનો સરવાળો આપણે કરવાનો છે. 0 માં 0 ઉમેરીએ તો 0, 0 માં 2 ઉમેરીએ તો 2 અને આ 4 માં 3 ઉમેરીએ તો 4 + 3 = 7. તો આપણા આ ગુણાકારનો જવાબ 720 નંગ કેરી એ આખા વર્ગના બાળકોની કુલ કેરી છે. હવે એ પ્રમાણે આગળ શું છે? જો એ બાળકો
પોતે લાવેલા જે બોક્સ છે એ 720 કેરીઓ છે, તો એનો ઢગલો કરીએ તો 720 થાય છે, પણ તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલીઓ થાય? 720 કેરી તો બાળકોની કુલ વર્ગની થઈ, હવે 10 કેરીની ઢગલીઓ બનાવવાની છે. કેટલી થાય અને કેટલી વધે? તો અહીંયા શું કરવું પડશે બાળ મિત્રો? ભાગાકાર કરવો પડશે. શું કરવું પડશે? ભાગાકાર. 720 કેરીઓ ભાગ્યા 10, તો આપણને એવી કેટલી ઢગલીઓ થશે એ આપણને ખ્યાલ આવી જશે. પણ અગાઉ મેં કીધું એમ એકા અને 11 ના આવડતા હોય તો જ તમે ઝડપથી અને સહેલાઈથી સરળતાપૂર્વક ગુણાકાર ભાગાકાર કરી શકશો. તો આપણે જોઈએ 10 કેરીની કેટલી ઢગલીઓ થાય છે. હવે બાળ મિત્રો 720 કેરી કુલ કેરીઓ થઈ, 10 કેરીની એક ઢગલી બનાવવાની છે. આપણે શું કરવું પડશે? ભાગાકાર. 10 નો જે ગળ્યો છે એકાની અંદર બોલશો તો અહીંયા 72 થી વધી ના જાય. બે અંક છે એટલે બે અંક આપણે લઈશું. પ્રથમ અંક 10 થી નાનો છે એટલે ભાગ ચાલશે નહીં, એટલે આપણે બે અંક લેવા પડશે. 7 અને 2 એટલે 72. 10 નો ગળ્યો બોલીશું કે જે 72 થી વધી ના જાય. તો 10 7 70, 10 8 80, 10 8 80 એ 72 પર તો વધી જશે, એટલે આપણે 10 7 70 થી બાદ ચલાવીશું. અહીંયા 72 માંથી આપણે 70 ની બાદબાકી કરીશું તો 2 માંથી 0 જાય તો 2, 7 માંથી 7 જાય તો 0. હવે ઉપરથી આપણે 0 ઉતારીશું. કઈ સંખ્યા બને છે? 30. 10 થી ભાગ કરો, 20 થી વધી ના આવે તે રીતે 10 એકા 10, 10 દુ 20, 10 તારી 30. 20 તો વધી જાય છે એટલે આપણે 10 દુ 20 થી ભાગ ચલાવીશું. બાદબાકી કરીએ 20 માંથી 20, 0 માંથી 0 જાય તો 0, ત્યાંમાંથી 2 જાય તો 0. અહીંયા શેષ 0 0 એટલે એક પણ કેરી વધતી નથી. અહીંયા આ 72 એ ભાગ પર છે અને જે આપણા દાખલાની અંદર 10 કેરીની એક ઢગલી એવી 40 બાળકોના જે 40 બોક્સની કુલ 720 કેરીઓમાંથી 10 ની એક એક ઢગલી બનાવીશું. કેટલી ઢગલી થશે? 72. કેટલી ઢગલી થશે? તો અહીંયા આપણો જવાબ દાખલામાં આપણને મળી ગયો કે 10 કેરીની કુલ 72 ઢગલી થશે. તો બાળ મિત્રો અહીંયા આપણે આ દાખલામાં શું શીખ્યા? ગુણાકાર, ભાગાકાર, સાથે સાથે વર્ગની અંદાજિત સંખ્યા મૂકી અને કુલ કેરીઓ થકી કેટલી ઢગલીઓ થાય એ પણ શીખ્યા. આવી રસપ્રદ બાબતો આપણે ભાગ 2 ની અંદર જોઈશું, શીખીશું, સમજીશું. અને હા, ફરીથી એકવાર યાદ રાખજો, એકા અને 11 પાક્કા કરી દેવાના, કડકડાટ કરવાના. એ આવડશે તો તમે ઝડપથી ગુણાકારની ભાગાકારની ગણિતની ક્રિયાઓ કરી શકશો. ત્યાં સુધી પુનરાવર્તન કરો અને ઘરે તમારું હોમવર્ક કરો. ધન્યવાદ.